Investment in market securities is subject to market risk. Read all the documents carefully before investing. ના પણ ઓવરઓલ ફંડામેન્ટલ આપણે જાણી લઈએ, કારણ કે જે રીતે આપણને કંપનીઓમાં અસર આપણને આ બધી કંપનીઓ આ સિવાય ટીવીએસ મોટરનું પણ એક મેન્શન કરવાનું રહ્યું કે ત્યાં પણ આપણને ખાસી એક અસર જોવા મળી હતી. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લોંગર ટર્મ વ્યૂ લઈએ એક ઓટો માટે, અને આ જીએસટી કટ જે છે એ કઈ રીતે કંપનીઓ માટે એક પોઝિટિવ રહી શકે છે? જી, ઓટો માટે તો ઘણું પોઝિટિવ છે, કેમ કે એક બૂસ્ટર જોતું હતું દિવાળી પહેલાં. કેમ કે તમે જે લાસ્ટ ટાઈમ આપણે જુલાઈના પણ ડેટા જુઓ ને, તો એમાં ટુ વ્હીલરે સારું કર્યું, પેસેન્જર વ્હીકલ્સે સારું નહોતું કર્યું, કન્ઝ્યુમર વ્હીકલે સારું, કમર્શિયલ વ્હીકલે સારું કર્યું હતું. તો તમે જુઓ તો પેસેન્જર વ્હીકલમાં જરૂરત હતી કે બૂસ્ટરની, કેમ કે કાફી ટાઈમથી એટલું સેલ્સ ડેટા તમે જુઓ તો આપણે મારુતિના જોઈએ અને બીજા અમુક સિવાય કે એમએનએમમાં હંમેશા સારા રહ્યા છે અને આઉટ પરફોર્મ કરી રહ્યો છે, બાકીના થોડા નરમ હતા. પણ હવે આનાથી શું થશે કે આગળ જઈને, અને એ કહેવાય છે કે એફોર્ડેબલ કાર્સમાં કદાચ જીએસટીની રાહત આવવાની છે અને ઓટો એન્સરીમાં પણ જીએસટીની રાહત આવશે. તો એ બધાના લીધે શું છે કે થોડું કોસ્ટ ઓછી થાય, અને ઓફકોર્સ એના લીધે એનો બમ્પઅપ આવવું જોઈએ દિવાળીમાં. અને કેમ કે ઇન્ટરેસ્ટ રેટ કટે થવાનું છે, જે થઈ રહ્યું છે ને આગળ જઈને થશે, અને ઉપરથી ઇન્ફ્લેશન ડાઉન છે, અને બધા મેક્રો પિક્ચર જોઈએ તો વરસાદે સારો, તો એ બધું બૂસ્ટર આવશે. અને ખાસ કરી ટુ વ્હીલરમાં તો તમે જો કે ટીવીએસે જે રીતે ડેટા આપ્યા, આઈ થિંક આપણે ટુ વ્હીલર્સની વાત કરીએ તો લાસ્ટ જુલાઈમાં બધાના ઓલમોસ્ટ મિડ-20s બધાના સેલ્સનો અપડેટ હતા, ગ્રોથ હતો, તો એ બહુ જ સારો હતો. એનો મતલબ આઈ થિંક આગળનું દિવાળી સિઝન એ બહુ સારી જશે. અને એમાં ખાસ કરીને આઈ થિંક ટીવીએસ મોટર અને હીરો હોન્ડા એક સ્ટોક્સ અમુક નજરમાં રાખવા જોઈએ તમારે, કેમ કે એ લોકોને ઈવી પણ છે. ઈવીમાં પણ આઈ થિંક આજે હીરો હોન્ડા નવું લોન્ચ કરી રહ્યા છે, નવું વર્ઝન, અને ટીવીએસના પણ વર્ઝન સારા ચાલી રહ્યા છે. બજાજ ઓટો પણ હવે ધીરે ધીરે ઉપર આવી રહ્યું છે. હા, એક રેર અર્થ મટીરિયલનો થોડો પ્રોબ્લેમ છે, હવે જોઈએ કઈ રીતે સોલ્વ થાય છે. પણ જે રીતે હમણાં ચાઇના સાથે વાતો ચાલી રહી છે, જે ગઈકાલે પણ આપણા ફોરેન મિનિસ્ટરને ચાઇનાના ફોરેન મિનિસ્ટરે વાત કરી, તો આગળ જઈને મને લાગે કે રેર અર્થમાં પણ આઈ થિંક ગવર્મેન્ટ કંઈ ને કંઈ સોલ્યુશન કાઢશે. આ બધા નજર પણ મને તો હું પોઝિટિવ છું અમુક ક્વાર્ટર સુધી. આઈ થિંક એઝ એ વ્હીકલ સેગમેન્ટમાં આઈ થિંક તમારે જોવું હોય તો ટુ વ્હીલર ફર્સ્ટ હશે, અને સેકન્ડ તમે પેસેન્જર વ્હીકલ રાખી શકો છો તમારા રેડામાં. કઈ રીતે જોઈ રહ્યા છો રિલાયન્સને? રિલાયન્સની વાત કરીએ તો ઓવરઓલ તો પોઝિટિવ જ છું, કેમ કે ઘણા બધા સેગમેન્ટ, જે તે જીઓ છે, ઓવરઓલ રિલાયન્સ રિટેલ છે, અને બીજા સેગમેન્ટ છે રિલાયન્સ ગ્રીન એનર્જીનું જે છે, એ બહુ સારા ચાલે છે. ઓટીસીનો થોડો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, કેમ કે ઓઇલ પ્રાઇસીસ નીચે છે. પણ અમુક જે તમે જે અપડેટ કીધી કે એક નવું ઓપનિંગ કરી રહ્યા છે બોટલ્સનો, કોલ્ડ ડ્રિંક્સ અને એ બધામાં, તો આઈ થિંક તમને યાદ હોય તો કેમ્પા કોલાએ બહુ જબરજસ્ત ફાઇટ આપી હતી, અને એના લીધે વરુણ બેવરેજીસ વધી નહોતો શકતો, અને એ સેગમેન્ટમાં એન્ટર કરી રહ્યા છે. અને બહુ મોટું માર્કેટ છે, બહુ જ મોટું માર્કેટ છે. અને કેમ્પા કોલાનું જે રીતે એ લોકોને એકચ્યુઅલી એનો રિવ્યૂ મળ્યા અને જે રીતે ડિમાન્ડ જોઈ એ રીતે આ નવું લાવી રહ્યા છે, તો એ આઈ થિંક પોઝિટિવ છે. હા, એક આ જે જીઓનું જે તમે જે અપડેટ આપ્યો ને, તો આગળ જઈને ઓફકોર્સ 1 GB ડેટા હવે બંધ થઈ રહ્યો છે, તો હવે એનું જોવાનું રહેશે કે કઈ રીતે ઇમ્પેક્ટ આવે છે. કેમ કે આઈ થિંક વોડાફોન આઈડિયા અને એરટેલ એ ચાલુ રાખી રહ્યા છે, પણ એ ચાહે છે કે આઈ થિંક કે બધા 1.5 GB ને એ જે નવું પેકેજ આવે ત્યાં જાય, પણ એની ઇમ્પેક્ટ થોડી આવશે, એટલી મોટી પણ નહીં હોય, કેમ કે કંપનીએ કંઈ લાવ્યું હશે તો વિચારીને જ લાવ્યા હશે. પણ આગળ જઈને મને એવું લાગે છે કે આરપુનો ઓવરઓલ રિલાયન્સ ટેલિકોમનો સારો એવો વધશે, જીઓનો સારો એવો વધશે, અને અહીંયાથી પણ મને સારો એવો ગ્રોથ દેખાય છે. ઓફકોર્સ એ નંબર 1 છે. અને પ્લસ અગર તમે રિલાયન્સ ગ્રીન એનર્જીની વાત કરો, ત્યાં પણ ઘણા બધા સારા અપડેટ્સ આવ્યા છે. ઓફકોર્સ આમાં એઝ અ ફંડામેન્ટલી હું જોઉં તો તમારે 1-2 વર્ષની થોડી એક કહેવાય ને પેશન્સ રાખવું પડશે, કેમ કે આમાં જ્યાં સુધી ડીમર્જર ના થાય ત્યાં સુધી વેલ્યુ અનલોકિંગ નહીં થાય. તો રિલાયન્સ જીઓ જે પહેલાં અલગ થવાનું હતું, આ વર્ષે નથી થઈ રહ્યું, હોપફુલી આવતા વર્ષે થશે, તો અને પછી રિલાયન્સ રિટેલ થશે, તો એ ડીમર્જર માટે તમે વેલ્યુ અનલોકિંગ બહુ મોટું મળી શકે છે. એટલે એઝ એ ઇન્વેસ્ટર તમારે અગર એન્ટર કરવું હોય તો લોંગ ટર્મ વિચારીને જવું, એટલીસ્ટ 2 વર્ષનું સમયગાળો હોય તો એ રીતે એન્ટર કરો તો વધારે સારું, પણ રિટર્ન સારું લાગે છે અહીંયાથી 2 યર્સમાં. તપન એક વ્યૂ લઈએ, સ્ટીલ પર જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી યથાવત રહેશે, એલોય અને એલોય સ્ટીલ ફ્લેટ પ્રોડક્ટ પર ડમ્પિંગ ડ્યુટી જે યથાવત રહેવાના અપડેટ છે, તો JSW સ્ટીલ, JSPL, સેલ ગઈકાલે પણ આપણને એક એક્શન આ કંપનીઓ પર જોવા મળ્યું હતું. કઈ રીતે ઓવરઓલ અપડેટ જે છે તમે સ્ટોક્સ પર સેક્ટર માટે, કંપનીઓ માટે જોઈ રહ્યા છો?
સી જે એન્ટી ડમ્પિંગ ડ્યુટીના જે આયા છે એનો ઓવરઓલ નવા રિઝોલ્યુશન ને બધા ઓવરઓલ આ દેખાઈ રહ્યું છે કે ગવર્મેન્ટ કાફી હદ તકનું પ્રોટેક્ટ કરવા માંગે છે સ્ટીલ ઇન્ડસ્ટ્રીને, અને આપણે આગળ પણ જોયું છે કેટલી બધી વાર આવી રીતે એન્ટી ડમ્પિંગ ડ્યુટી આવશે ઇન ઓર્ડર ટુ પ્રોટેક્ટ અવર સ્ટીલ ઇન્ડસ્ટ્રી, અને એ પોઝિટિવ છે કેમકે તમે જો તો ચાઇનાથી ઘણું બધું ડમ્પિંગ થઈ રહ્યું છે. ચાઇનામાં પ્રોબ્લેમ એ જ થઈ રહ્યો છે કે જે રીતે યુએસ તરફથી ટેરિફ આવ્યા છે ને, તો કશે ને કશે માર્કેટ શોધી રહ્યા છે ડમ્પિંગ કરવા માટે, અને ઇન્ડિયા એક બહુ મોટું માર્કેટ છે. પણ તમે ઇન્ડિયામાં અગર તો ડોમેસ્ટિક સ્ટીલની ડિમાન્ડ સારી રહી છે, ઓલમોસ્ટ 9-10% છેલ્લા ક્વાર્ટરમાં પણ રહી છે, અને આગળ જતાં એ ડિમાન્ડ લાગે છે સારી. અને આજે હવે નવા આપણે કહીએ ને કે ગવર્મેન્ટે કીધું છે કે કેપેક્સ સારું એવું 2.5-3 લાખ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારી રહ્યા છે, તો ઓવરઓલ સ્ટીલની ડિમાન્ડ એટલીસ્ટ ડોમેસ્ટિક લેવલ તો વધશે. અને ચાઇના લેવલે અગર આપણે જોઈએ તો ચાઇના લેવલે પણ હવે ધીરે ધીરે વધવાની છે, કેમ કે એ લોકો પણ નવી પોલિસી લાવી રહ્યા છે. તો અગર તમે જો તો 1-2 ક્વાર્ટર આઈ એમ પોઝિટિવ ઓન ધ સ્ટીલ ઇન્ડસ્ટ્રી, લેકિન તમે અગર લોંગ ટર્મની વાત કરો તો હું અહીંયા થોડો સ્કેપ્ટિકલ રહીશ, કેમ કે આ બધું કેવું છે કે ખાસું સાયકલ પર ડિપેન્ડન્ટ હોય છે, અને ખાસ કરીને ચાઇનાના સાયકલ પર. અને તમે અગર આમાં જુઓ તો ખાલી JSW સ્ટીલ છે જે નોર્મલી તમને એક સારું એવું રિટર્ન આપે છે અને સારું એવું માર્જિન એક્સપાન્શન પ્લસ સેલ જાય છે. બાકી ટાટા સ્ટીલ લે લો, સેલ લે લો, એ બધામાં કેવું થાય છે કે રેન્જમાં જ ફરે છે. તો અગર તમે આ સેક્ટરે જોવા માંગતો અને લોંગ ટર્મ પ્લે થોડું પણ રમવું હોય તો આઈ થિંક JSW સ્ટીલ એક બેટર ઓપ્શન હશે તમારા માટે અહીંયાથી રમવા, કેમ કે હજી પણ નો ડાઉટ એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે, પણ આ માર્કેટ એવું છે કે ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે, કેમ કે ઘણું બધું મેક્રો લેવલ પર ડિપેન્ડ હોય છે. અને ડીઝલ પણ જો તો આઈ થિંક JSW સ્ટીલનું સારું હોય છે. ટાટાનું પણ ઓકે આવ્યું હતું, પણ આઈ થિંક તમે અહીંયાથી ઇન્વેસ્ટ કરવું હોય તો JSWમાં નજર રાખો, પણ શોર્ટ ટર્મ માટે આઈ થિંક તમારે દર 2-3 મહિને રિવ્યૂ કરતા રહેવું પડશે, કેમ કે આ સ્ટીલ સેક્ટર ઘણું ડાયનામિક છે. ટર્મ માટે કઈ રીતના એક વ્યૂ રાખી રહ્યા છો એરટેલ પર? ભારતીય એરટેલની વાત કરીએ, ઓફકોર્સ એ આઉટ પરફોર્મર રહ્યું છે ને રહેશે પણ કરવું, કેમ કે જે રીતે એમનું આરપુ છે, આરપુ આઈ થિંક વન ઓફ ધ હાઈએસ્ટ છે માર્કેટમાં. આઈ થિંક 250ની આજુબાજુ જે લાસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટમાં આવ્યું, અને એ આગળ જઈને પણ વધશે, કેમ કે આઈ થિંક પ્રાઇઝિંગ આવશે આગળ જઈને ટેરિફ હાઇક, તો ટેરિફ હાઇક જે રીતે આવશે ને આ લોકોને ડાયરેક્ટલી બોટમ લાઇનમાં ઇમ્પેક્ટ આવે છે. આગળ કેપેક્સ ઘણું મોટું છે, ને અહીંયાથી એવું લાગે છે કે 280ની આજુબાજુ 2026 સુધીના એન્ડમાં સુધીમાં આરપુ જશે. તો આરપુ આટલું વધવાથી શું થાય છે, બેઝિકલી એમને કેવું થશે કે અહીંયાથી માર્જિનમાં સારો ઇમ્પેક્ટ આવશે, અને આગળ જઈને ઓવરઓલ મને લાગે છે કે પ્રોફિટેબિલિટીના માર્જિન પણ એક્સપાન્શન થઈ શકે છે. ઓફકોર્સ કેપેક્સ મોટું છે એટલે ઇન્ટરેસ્ટ બર્ડન રહેશે, પણ એમના જે ઓવરઓલ આફ્રિકન જે ત્યાં પણ જે બિઝનેસ છે એ પણ સારો ચાલી રહ્યો છે, અને રેવન્યુ સારું એવું વધશે અહીંયાથી એવું લાગે છે. અને જે રીતે વોડાફોનની હાલત છે, આઈ થિંક ઘણું બધું શિફ્ટિંગ પણ થશે વોડાફોનથી જીઓ અને એરટેલ તરફ. આઈ થિંક અગર તમે એમનું બ્રોડલાઇન બિઝનેસનું પણ જો તો એ પણ આઈ થિંક ગયા જીઓ કરતાં વધારે સારું ચાલ્યું. તો એ બધા તમે જુઓ, અને મેનેજમેન્ટ ઘણું કેવું ના ઓવરઓલ બુલિશ છે આગળ જઈને. તો આ બધું જોઈને એવું લાગે છે કે ભારતીય એરટેલ ઓફકોર્સ 1900 રૂપિયાની આજુબાજુ ઓફકોર્સ કહી શકે કે ફુલ્લી પ્રાઇસ છે, પણ થોડું પણ નીચે આવે આઈ થિંક આ એક બાય ઓન ડીપ હંમેશા એક કેન્ડિડેટ રહેશે, અને લોંગ ટર્મ માટે તમારા પોર્ટફોલિયોમાં રહી શકે એવો સ્ટોક છે. ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટ ઓવરઓલ જોઈએ તો પણ એના પર વ્યૂ લે, કારણ કે આજે સૌથી વધારે મજબૂતી અગર સેક્ટર સ્પેસિફિક ઇન્ડેક્સ સ્પેસિફિક જોઈએ તો નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં આપણને મજબૂતી બનતી જોઈ રહ્યા છે. રિલાયન્સ દિગ્ગજ આજે ઓવરઓલ માર્કેટને લીડ કરી રહ્યું છે, પરંતુ આ સેક્ટર ઓવરઓલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સેક્ટર એઝ એ હોલનો આપણે ઓઇલ રિફાઇનરીઝ અને OMCને બે અલગ કરવા પડે આમાં, કેમ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઝને આમાં વધારે ફાયદો છે, કેમ કે અગર ઓઇલ $65-70 બાજુમાં રહેશે, અને જે લાગે છે કે આવતા 2 વર્ષ પણ ઓઇલ પ્રાઇસીસ વધવાના નથી, અને જો અગર રશિયા યુક્રેન ક્રાઇસિસનો જો નિવેડો આવી જાય તો ઓઇલ પ્રાઇસીસ નહીં વધે, એવું પણ કહેવાય છે કે રિપોર્ટ્સ તમે જો તો $60ની પણ વાતો ચાલી રહી છે. તો આવામાં તમે જોશો ને તો OMCને ડાયરેક્ટલી ફાયદો થાય છે, કેમ કે એમના માર્જિન સસ્ટેન થશે, અને તમે લાસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટમાં પણ જો BPCLના HPCLના ઓવરઓલ માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યા હતા, તો એ એક પોઝિટિવ નોટ છે. અગર કેમ કે એમને કેવું હોય છે કે જેમ ઓઇલ પ્રાઇસીસ ડાઉન થાય તો એ લોકોને ડાયરેક્ટલી માર્જિન વધે, તો એમનો પ્રોફિટેબિલિટી વધી રહ્યો છે, અને એ સસ્ટેન રહેશે આ વખતે એવું લાગે. બહુ વર્ષો પછી એવી હાલત આવી છે કે ઓઇલ પ્રાઇસ આટલા નીચે લેવલે સ્ટેબલ થઈ રહે છે, નહીં તો નોર્મલી આ પ્રાઇસ આવીને ઉપર જતા રહે છે. એટલે આવતા 2 વર્ષ પણ અગર જો આ પ્રાઇસ સ્ટેબલ રહે તો OMC એક એવું કાઉન્ટર છે જે તમારા નજરમાં રહેવું જોઈએ. ઓઇલ માર્કેટિંગ કંપનીઝ એટલે
ઇન્ડિયન ઓઇલ લે લો, BPCL, HPCL એ બધા કાઉન્ટર રહેવા જોઈએ, કેમ કે અહીંયાથી મને એવું લાગે છે કે એમાં હજી પણ અહીંયાથી અપસાઇડ દેખાય છે. ઓઇલ રિફાઇનરીઝની વાત કરીએ તો રિલાયન્સ આપણે ઓલરેડી વાત કરી જે પોઝિટિવ છે. ONGC ને ઓઇલ ઇન્ડિયા બીજા બે છે. ONGCમાં પણ હવે શું થાય છે કે જેમ જેમ ઓઇલ પ્રાઇસ સ્ટેબલ થતા જાય છે, જ્યારે વોલેટિલિટી ના હોય ને ત્યારે કંપની પણ એડજસ્ટ કરી શકે છે. પ્લસ આપણને રશિયાના ઓછા કિંમતીના પ્રાઇસનો પણ બેનિફિટ મળ્યો છે. ઓવરઓલ આ સેક્ટર માટે હું પોઝિટિવ છું, પણ હા, અગર તમે કહેશો સ્પેસિફિક તો હું OMC તરફ વધારે કહીશ કે એ થોડું આપણે લોંગ ટર્મ ટુ એટલે મિડ ટુ લોંગ ટર્મ 2-3 વર્ષ માટે આઈ થિંક સારો એવો ફાયદો દેખાય છે. ફંડામેન્ટલ્સ આ કંપનીના લોંગ ટર્મ માટે શું કરવું જોઈએ? આપણે એકવાર રિઝલ્ટ આવ્યા પછી એક બડો મોટો ફોલ આવ્યો હતો આ સ્ટોકમાં, અને એ જ હતું કે ઓવર વેલ્યુએશન થઈ ગયું હતું. પણ આ લેવલે જ્યારે એ સ્ટોક નીચે, મેં લાસ્ટ ટાઈમ પણ કીધું કે એ લેવલ જ્યારે એ સ્ટોક સારો એવો પડ્યો, આઈ થિંક એક તરફનું કોન્સોલિડેટ થઈને હવે પાછું અપસ્વિંગ આવી રહી છે. અને એક રીઝન એ પણ છે કે આ GSTમાં જે ચેન્જીસ આવ્યા છે એના લીધે પણ આમને ડાયરેક્ટ ઇમ્પેક્ટ થશે. તો ગાઈડન્સ સારું છે, એમાં કંઈ વાંધો નથી. ડબલ ડિજિટના ગ્રોથ ઓલરેડી કહે છે, અને ઓવરઓલ પરફોર્મન્સ પણ કાફી કંપનીનું તમે જો તો આ વખતે ડાઉન હતું. પણ જો અગર આ દિવાળી સારી રહી અને AC ને એ બધામાં સારું એવી ડિમાન્ડ આવી તો આ કંપનીને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી મોટો ફાયદો થઈ શકે છે. અને મને એવું લાગે છે કે આઈ થિંક આ વન ઓફ ધ વર્સ્ટ ક્વાર્ટર, તો આઈ થિંક આના પછી આઈ થિંક જે રીતે ડિમાન્ડ આવશે ને સપ્લાય જે રીતે છે, આઈ થિંક ઓવરઓલ નેક્સ્ટ 2 ક્વાર્ટર આ કંપનીના સારા રહેવા છે. તો બટ ઓબ્વિયસ છે કેમ કે વેલ્યુએશન બહુ જ ઓવર વેલ્યુએશન થઈ ગયા હતા, એટલે વધ્યો તો પછી આ ઘણો પડ્યો છે. અને આ લેવલથી મને એવું લાગે છે કે ધીરે ધીરે અગર લેવું હોય તો બાય ઓન ડિપ્સ રાખવું જોઈએ, એકદમ બાય કરવાની. પણ હા, ઓફકોર્સ આ કાઉન્ટર આખો પોઝિટિવ થઈ ગયો છે, અને ઓવરઓલ AC હોય કે કોઈ પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇવન EMS સેક્ટર, આખો સેક્ટરને કાફી પોઝિટિવ થઈ ગયો છે, કેમ કે આ GSTના જે કટ આવ્યા છે અને ઘણા બધા ઇન્સેન્ટિવ પણ મળ્યા છે. એવું લાગે છે કે ગવર્મેન્ટ ઘણા બધા ઇનિશિયેટિવ્સ પણ આગળ લાવશે. તો યસ, આ કાઉન્ટરમાં હું પોઝિટિવ છું, તો બાય ઓન ડિપ્સ રહેશે, કેમ કે હવે ધીરે ધીરે આ સ્ટોક પણ નોર્મલ થઈ ગયો છે. તો એક વ્યૂ બાય ડિપ્સનો એક અપ્રોચ અહીંયાથી ખાસ કરીને તમે રાખી શકો છો PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ માટે. તો પણ છેલ્લું એક કાઉન્ટર આપની પાસેથી જાણીએ છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યાં પણ ખાસી ખરીદદારી, લગભગ 1.5% આસપાસની મજબૂતી ડેઝ હાઈના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ફંડામેન્ટલી કઈ રીતે જોઈ રહ્યા છો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટને? ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો અગર તમે જો કે આ સ્ટોકમાં ઓફકોર્સ આજે થોડી તેજી દેખાય છે, પણ એમનું પ્રોફિટેબિલિટી પણ કાફી વોલેટાઇલ રહી છે. અને અહીંયાથી અગર જુઓ તો એ માર્જિન ખાસા એવા ડબલ ડિજિટમાં મેન્ટેન થશે, અને ગ્રોથ ઘણું બધું કહી શકીએ કે આપણે EV અને એક્સપોર્ટ ડાયવર્સિફિકેશનથી આવવાનું છે. માર્જિન ધીરે ધીરે ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, એ પોઝિટિવ છે. અને એન્જિનિયરિંગ રેવન્યુ પણ સારું એવું વધી રહ્યું છે. તો ઓવરઓલ તો મને આ સ્ટોકમાં પોઝિટિવ જ લાગે છે. અને રિઝલ્ટ પણ આ વખતે જોઈએ તો ઓકે આવ્યા હતા, પણ થોડું પ્રોફિટેબિલિટીમાં થોડો પ્રોબ્લેમ હતો, કેમ કે એક્સપેન્સીસ ખાસું એવું વધી ગયું હતું. પણ આઈ થિંક મેનેજમેન્ટની જે કોમેન્ટ્રી છે કે આગળ જઈને જે EV અને ટેકનોલોજી પર ફોકસ છે, અને એક્સપોર્ટ ટાર્ગેટ ઓલમોસ્ટ ડબલ ડિજિટના પકડીને ચાલ્યા છે. આઈ થિંક આ સ્ટોકમાં એવું છે કે આ લેવલ કાં તો થોડા નીચેના લેવલેનો આપ થોડું લોંગ ટર્મ વિચારીને ચાલી શકો છો. આ સેક્ટર આઈ થિંક કેપિટલ ગુડ્સમાં આઈ થિંક આગળ જઈને થોડી તેજી રહેશે. તો યસ, બાય ઓન ડિપ્સ રાખી શકે છે આ સ્ટોકમાં. બાય ડિપ્સનો એક અપ્રોચ અહીંયાથી રાખી શકો છો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ માટે. એ સાથે તપન રજા લઈએ અને આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આ એક સ્ટોકમાં મારું ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ અમારા ક્લાયન્ટ્સનું હોઈ શકે છે. नमस्कार दोस्तों, अगर आप चाहते हो कि आपका पोर्टफोलियो भी ऐसे स्टॉक्स, म्यूचुअल फंड, बॉन्ड्स, ETF, IPO से बड़ा हो जो आपके फाइनेंशियल गोल अचीव करने में मदद करे, तो जरूर हमारा नेक्स्ट सेशन अटेंड कीजिएगा. लिंक मैंने कमेंट बॉक्स में दी है, क्लिक दैट लिंक और मैं आपको नेक्स्ट सेशन में मिलता हूँ.